જામનગરમાં ગેસના બાટલાની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે। અફવાને કારણે લોકો બિનજરૂરી રીતે ગેસના બાટલાનો સ્ટોક કરવા દોડી રહ્યા છે। અગાઉ જ્યાં એક દિવસમાં અંદાજે 250 જેટલા બાટલાનું બુકિંગ થતું હતું, ત્યાં હવે આ સંખ્યા વધીને લગભગ 2500 સુધી પહોંચી ગઈ છે। ઘર સુધી ગેસ લાઈન હોવા છતાં લોકો બાટલા બુક કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગરમાં એક બાટલો મળ્યા પછી 25 દિવસ બાદ જ બીજો બાટલો બુક કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જે જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટ કહ્યું હતું કે શહેરમાં ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને લોકોને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે। જે અફવાથી જામનગરમાં ગેસ બુકિંગ વધારોમાં 250 થી 2500 બુકિંગ નોંધાયા છે। જે ગેસ અછત અફવાથી લોકોને દૂર રહેવા કહેવામાં આવ્યું છે। જે સ્ટોક 25 દિવસ પછી જ બુકિંગ નિયમ હાથ ધરવામાં આવશે। જે પુરવઠા અધિકારી બિનજરૂરી સંગ્રહ ટાળવાનું કહેવામાં આવ્યું છે। माननीय कलेक्टर साहेबना मार्गदर्शन हेठळ दैनिक ऑइल मार्केटिंग कंपनी અને ગુજરાત ગેસના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજી નું મોનિટરિંગ કરવામાં આવે છે। હાલ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજી ના જથ્થામાં કોઈ પણ અછત નથી। ખાસ કરીને રજિસ્ટ્રેશનમાં કે ભીડ જોવા મળે છે અને તે જે રાંધણ ગેસ બાબતે અફવાઓને કારણે ઘણા લોકોએ ડિમાન્ડ વધારી દીધી છે। તો ખાસ જામનગર રહેવાસીઓને મારી અપીલ છે કે રાંધણ ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે, તો કોઈ અફવાઓને ધ્યાનમાં લઈ અને ખોટા બિનજરૂરી સંગ્રહ ના કરવો અને જરૂરિયાત હોય તો જ એલપીજી નું બુકિંગ કરાવવું। મારું નામ ધીરજ શાંતિલાલ પરમાર છે। છેલ્લા 3 દિવસથી હું ઓનલાઈન બુકિંગ કરાવું છું ગેસ માટે, તે છતાં ઓનલાઈન સિસ્ટમ બંધ દેખાડે છે। રિંગ જાતી નથી, ઓનલાઈન બુકિંગ થતું નથી, કોઈ જાતનો મેસેજ આવતો નથી। 3 વખત મેં અહીંથી જે કાંઈ લેન્ડલાઇન નંબર આપેલ છે બુકમાં, એ લોકોએ છાપેલા છે, એ નંબર ઉપર ટ્રાય કરેલી છે, તે છતાં પણ આ લોકોએ લેન્ડલાઇનમાં પણ ફોન લાગતો નથી। જેથી કરી આજરોજ હું રૂબરૂ ગેસ એજન્સી આવેલ, અહીંયા અધિકારીઓને વાત કરેલ, તે લોકોએ કહેલ કે ભાઈ અહીં બુકિંગ થશે નહીં, ઓનલાઈન બુકિંગ પણ સિસ્ટમ બંધ છે, અમે કોઈ જાતની કાંઈ સુવિધા અહીંથી કરી શકીએ એમ નથી એવું જણાવેલ। મેં કહેલ કે ભાઈ ખાલી બાટલો હું સાથે લઈને આવેલ તો મને રિફિલ બદલી આપો, તો પણ એ લોકો ના પાડે છે।